प्रणाम। अशुभहरण मंगल करण धनी श्रीदेव चंद्रजी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री मेहराज सुनाम। तेज कुंवर श्यामा युगल को पल पल करूँ प्रणाम। पिया जी को पल पल करूँ प्रणाम। झोलो जाहेरी अंगना मरे तोलो जागे ना रूह के अंग। ये मजकुर रूह अंग हो वही अपने माशुक संग। अपन माशुक संग झोलो जाहेरी अंगना मरे। તો આ વાણીમાં આપણે આ જે શિંગાર પરિક્રમા ખિલવત સાગરની જે વાણી પડીએ છીએ ને એ વાણી મૂલ મિલાવવાળી રૂહોની વાણી છે. બાકી તો કિરંતન મને એમ બધા જીવ માટે ને શરીર માટે ઘણું બધું કહેવામાં આવ્યું. એનો રસ એનો આનંદ તમે ત્યારે જ લઈ શકો કે તમે મૂલ મિલાવવાળી રૂહ બનીને બેસો. જો અહીં વાળા બનીને બેઠા ને તો આનંદ તો જરૂર આવશે, કારણ કે વાતો આનંદની છે. એટલે પ્રેમ બી જરૂર આવશે, પ્રેમની વાતો છે. એટલે સુખ બી જરૂર આવશે, કારણ કે વાતો સુખની વાતો છે ને, રૂહના સુખની વાતો છે. તો કોણ આવશે? પ્રશ્ન એ છે. તો આવશે કોણ? તો ધ્યાનથી આ વાતો સાંભળીને વાણીની તમે પહેલી ચોપાઈથી છેલ્લી ચોપાઈ લગી જો પડો ને તો સુખ કોણ આવશે, પ્રેમ કોણ આવશે, આનંદ કોણ આવશે? તો તમારી ઇન્દ્રિયોને બી સુખ આવશે, ખુશ થઈ જશે. હા યાર, લક્ષ્મી દેવી નથી ખબર, ભોળાનાથને નથી ખબર, વિષ્ણુ ભગવાનને નથી ખબર, એ વાતો મને જાણવા મળી, એ હું જાણું છું ને, તો આનંદ તો આવશે એ વાતોમાં કે મને રાજ્યએ કેટલી સરસ સરસ વાતો બતાવી. જીવ બી એનો આનંદ લેશે કે જીવને ખબર પડશે કે મેં તો નારાયણનો અંશ છું. વૈકુંઠ નિરાકાર પાર કરીને તો ક્યારેય આગળ જાય ન થક્યો ને. ઓ તો એ જુમનાજી પર 7 ઘાટ 2 ફૂલ, એ ચાંદની ચોક ને 100 સીડી ને ધામ દરવાજો 4 ચોરસ હવેલી ને 5મી કોર હવેલી. તો જીવના બી આનંદ આવશે. એ આનંદ તો લેશે, કારણ કે એમને ક્યારેય આ વાતો સાંભળી નથી, એટલે એના આનંદ આવશે. પણ તકલીફ ક્યાં થઈ જશે
કે શું આપણે આટલા સમયથી આ વાતો સાંભળતા આવ્યા છે? જીવ ઇન્દ્રિયો મનને જરૂર આનંદ આવશે, પણ આત્માને એની મંજિલ મળશે? આપણે આજ દિન સુધી આ વાતો સાંભળીને જીવના ધરાતર પર, ઇન્દ્રિયના ધરાતર પર ખુશ આનંદ થતા રહ્યા. થવું જ જોઈએ, કે આપણને ખબર છે જે કોઈને રાજ્ય મેર કરી નથી આપ્યું એમ કે, પણ આ તમને એની મંજિલ મળી. કે તમે બધા તો મૂલ મિલાવારી છો ને સુંદર સાજી. તો એ અવની વાણી ચાલુ થશે ને, ખિલવત પરિક્રમા સાગર શિનગાર, એ આત્મની વાણી, એ મૂલ મિલાવવાળી રૂહની વાણી છે. કારણ કે એ જે વર્ણન છે ને, એ એના મૂલ મિલાવાનું, એના રંગમોહલનું, એના 25 પક્ષનું, એના ધનીએ જે શિનગાર ધારણ કર્યો છે, એની લીલા કઈ છે, એના સુખ પ્રેમ આનંદ કયો છે, એ વાતો છે. એ એનો આનંદ છે ને, એ મૂલ મિલાવવાળીનો આનંદ છે. તો વર્ણન કોને કર્યું? તો મૂલ મિલાવવા વાળાએ. કોને વર્ણન કર્યું? મૂલ મિલાવવા વાળાએ. વાતો કોની છે? મૂલ મિલાવવા વાળીની. આ બે સિવાય ત્રીજું કોઈ જો વચ્ચે ગડબડ કરે તો ખબર જ ન પડે. બસ એ બે દિલોની વાતો છે. એક દિલ રાજીનું દિલ છે, એક એનું દિલ રૂહનું દિલ છે. બે દિલની વચ્ચે કોઈ બી આવે ને તો એ સમજ ન પડે. પછી જીવ આવે, ઇન્દ્રિય આવે, કોઈ બી આવે ને તો ખબર ના પડે. તમે આપણને ખબર કેવી રીતના પડે? દાખલા તરીકે અહીંયા આપણે બધા બેઠા છીએ. આપણે કેમ બેઠા છીએ? આપણને રાજ્ય જોઈએ છે. આપણે પરમધામના છીએ. આપણા ઘરની વાતો છે. અત્યારે ઘણા બધા સુંદર સાથે આપણે 20-25 વર્ષ એમાં તમારી હાથે મેં બી આવી ગયો. આપણે દોડ લગાવીએ છીએ, ચાલો એક ને એક દિવસ રાજ્ય મળી જશે, એક ને એક દિવસ એ સુખમાં આપણે પાછા જતા રહીશું. એ આશાથી તો આપણે દોડ લગાવીએ છીએ ને કે ભાઈ એક ને એક દિવસ. અને ખબર છે કે ભાઈ 20-25 વર્ષથી દોડીએ છીએ, રાજ્ય આટલા વર્ષ દોડાયા છે, તો વાર મંજિલ કરી જતા રહીશું એક દિવસ એમ. તો એ જે આપણે જે દોડ લગાવી છે 40 વર્ષની, તો એના માટે ધ્યાનથી આ 20 વર્ષ આપણે મહેનત કરી છે. રાજ્ય આપણને બળ આપ્યું છે. આટલી વાણી સાંભળી, આપણે શિબિરો, આટલા પારાયણો, આટલા પ્રોગ્રામો, ના ઠંડી જોઈ, ના વરસાદ જોયો, ના તાપ જોયો. આપણે પરિવાર, આપણા ખેતરો, વાડીઓ બધાય પ્રસંગો છોડીને રાજ્યમાં દોડતા રહ્યા. આનું ફળ શું? આના બદલામાં આપણે જોઈએ છે જો તો રાજ્ય. આ બધું જ કર્યું, આના બદલામાં આપણે શું જોઈએ છે? એક રાજ્ય તો જોઈએ છે ને સુંદર સાજી. તો આપણે રાજ્ય જોડે રાજ્ય માગીએ છે ખરા? હકીકતમાં જોઈએ છે બધાને, માગીએ છે ખરા કે રાજ્ય તું આવી જા ને બસ થઈ જાય. દિલ પર હાથ રાખવાનો કે તમારે જે જોઈએ ને, જેની ચાહના હોય, તમારે જે જોઈએ ને, તમારા દિલ દિમાગમાં એ જ વિચારો ચાલે. જે જોઈએ જ વિચારો. કાર લેવી હોય તો કારના વિચારો ચાલે. આઉટ ઓફ કન્ટ્રી જવું હોય, ફોરેન જવું હોય તો વિચારો છે ને, યાર પાસપોર્ટ, આ તે વિઝા મળશે કે નહીં, એ જ વિચારો ચાલે તમને. મળીશ તો શું કરીશ, એ મને હું પૂછશે, હું એનો હું કહીશ, કોઈ વિચાર ચાલે જ આપણો. જેને જોઈએ ને એને, જેની ચાહના હોય ને, તમને સંસાર જોઈતો હોય, સંસારનું કોઈ બી કામ હોય ને, તો તમારા દિલમાં એ જ વિચારો ચાલશે. સુંદર સાજી. તો પહેલું તો હવે ધ્યાનથી, કેમ આવું કેમ થાય છે? આપણામાં ગડબડ થઈ જાય. બે મિક્સ કરીને બેઠા છીએ આપણે. કોઈ વાર રાજ્ય, કોઈ વાર સંસાર, કોઈ વાર રાજ્ય, કોઈ વાર સંસાર, ને એ ચાલ્યા કરવાનું અહીંયા છીએ, કારણ કે આ નંબર છીએ ને એટલે. પણ સૌથી વધારે ધ્યાનથી, સૌથી વધારે તમારા દિલ દિમાગમાં સંસાર નીકળી જાય, બસ એકલા રાજ્ય જ રહે. સુંદર સાજી. કે ભાઈ રાજ્ય સિવાય સંસારમાં કોઈ વિચાર ના ચાલે. ક્યારે? કે તમે પોતાના મૂલ મિલાવવાળી રૂહ સમજો, મૂલ મિલાવવામાં બેઠેલી આત્મા સમજો ને, પછી તમારા કાંઈ જ વિચાર નહીં ચાલે. દાખલા તરીકે કે તમે અહીંયા બેઠા છો, તમને કહેવામાં આવે ભાઈ તમારે શું જોઈએ છે, તો મોટાભાગના સુંદર સાથ કોઈ જે રાજ્યવાણીમાં લાગેલા છે એને કહી દેશે કે ભાઈ રાજ્ય જોઈએ છે. પણ તમારા ગુણ અંગ ઇન્દ્રિયો લઈ લો, મન લઈ લો, જે તમારી પર છે ને, એને તમે પૂછો ને તો તમે વિચારો કે ભાઈ આ જોઈએ, આ જોઈએ, આ જોઈએ. સંસારમાં બહુ મોટું લિસ્ટ હશે એમ. એને રાજ્ય સિવાય ઘણું બધું જોઈએ છે.
આ શરીરના, મનના, ઇન્દ્રિયોના. અંદર એક આત્મા બેઠી છે જે પરમધામની. તમે એને પૂછો. કોક વાર સમય મળે ને તો મૂલ મિલામ જતું રહેવાનું. લાલ રંગની ગિલમ પર તમે બધા બેઠા છો, કંચનરંગના સિંહાસન અમે, અને એ પોતાની રૂહને પૂછો તને હું જોઈએ. તો આમ જોલી ફેલાઈને કે ખાઈ નહીં એકલા રાજ્ય મૂકી દો ને. તમે જો મૂલ મિલાવા વાળા હોય ને તો રાજ્ય સિવાય કાંઈ ના જોઈએ. અને મેં આજે કહું કે અગર રાજ્ય સિવાય કંઈ હજુ બી સંસારની કોઈ ચાહના કાંઈ જોઈએ છે ને તો સૌથી મોટો પ્રશ્નાચિહ્ન છે કે મૂલ મિલાવવાળી છૂક નહીં. એ તો પોતાનો પ્રશ્ન મૂકજો. તમને હજુ રાજ્ય સિવાય કોઈ બી ચાહના કે ભાઈ ફોરેન જવું છે, કા કરવું છે, કોલ્યું કરી લેવું, કોલ્યું કરી લેવું, રાજ્ય સિવાય હજુ સંસારની કોઈ ચાહના પડી છે દિલમાં, અગર કંઈ જોઈએ છે તો મોટો પ્રશ્ન છે કે મેં મૂલ મિલાવવાળી છૂક નહીં. કારણ કે મૂલ મિલાવવાળી તો મૂલ મિલાવવાળા સિવાય કાંઈ નથી જોઈતું. એની જોડે કાંઈ ખોટ નથી, એની જોડે કાંઈ કમી નથી. એને કમી એનો પ્રીતમ ના હોય ત્યારે, એનો ધણી ના હોય ત્યારે. બાકી એ બાજુમાં હોય ને તો બધું જ છે એની જોડે. કેમ સુંદર સજી દાખલા તરીકે આપણે આ સંસારમાં આવ્યા, આપણે બધા મેર સાગર કરીએ છીએ ને કે ભાઈ મેર થઈ જાય, મેર સાગરના પાઠ થઈ જાય. ઘણા બધા યુટ્યુબ પર આ તો બહુ સરસ સરસ મેર સાગરની ચર્ચાઓ આવે છે. હકીકતમાં આપણે કહીએ છીએ બોલચાલની ભાષામાં કે ભાઈ રાજ્યની મેર થઈ ગઈ. સંસારનું કંઈ બી કામ થઈ ગયું ને તો કહીએ છે ને કહેવું જ જોઈએ કે ભાઈ હા સારી વસ્તુ છે કે રાજ્યની મેર થઈ ગઈ. એમ તમારું કંઈ બી સંસારનું કામ થાય તો રાજ્યની મેરથી જ થાય છે. પણ હકીકતમાં મેર છે. વાણી તો એ કહે છે કે તમને કોઈ કાંઈ બી તમારા જીવનમાં બને, ચાહે સારો પ્રસંગ બને, ચાહે ખરાબ પ્રસંગ બને, અને એ પ્રસંગથી તમને કોઈ સારી વસ્તુ મળે યા ગલત વસ્તુ મળે, એ પ્રસંગથી તમે રાજ્યની કરીબ જાઓ તો મેહર છે. પણ એ જ વસ્તુ જો તમને રાજ્યથી દૂર લઈ જાય છે તો મેહર નહીં કહેર છે. કોઈ બી પછી સંસારનું કેમ ના હોય. તો પહેલું તો એ વિચારજો કે મારા જીવનમાં જે છે ને એમાંથી મને કઈ કઈ વસ્તુ છે જે રાજ્યની કરીબ લઈ જાય છે. શું શું એવું છે જે મને રાજ્યથી દૂર લઈ જાય છે. રાજ્યથી દૂર એટલે દુઃખ, રાજ્યથી દૂર એટલે પ્રોબ્લેમ, બલા, સંકટ, મુસીબત. અને રાજ્યનું સાનિધ્ય એટલે સદા સતસુખ, કોઈ જ ચિંતા નહીં, કોઈ બલા નહીં. સુંદર સાજી એટલે તો જ્યાં લગી રહો ને ત્યાં લગી રાજ્યના સાનિધ્યમાં રહેજો. એટલે મેં એટલે કહું છું ને, જો મેર સાગરના પાઠ કરીએ છીએ ને તો વાણીમાં એક ચોપાઈ આવે છે ને, એમાં આવે છે કે દિલ મોમીન મહેર સાગર. તમે બધા કોણ છો? તારું દિલ જ આખો મહેરનો સાગર છે. મહેરના સાગર, એક બુંદ નહીં. આપણે તો અને આપણે એવું માનીએ કે 45 ચોપાઈમાં મેર સાગર પતી જાય આપણું, એવું માનીએ છીએ ને આપણે. મેર સાગરમાં ચોપાઈ શું આવે છે? અપાર ઉંબાઈ અપાર ઝુંબાઈ, મેર કો હિસાબ ન હોય. સુંદર છે કે અપાર ઉમર અપાર ઝુંબાર, એસી કોટ કરું કિતાબ તો એ મેર સાગર આપણું 45 ચોપાઈમાં થઈ જાય છે. સુંદર સાજી તો જરૂર છે તમે બધા મહેરના સાગર જો. વાણી તો એવું કહે છે તમે બધા સુખના સાગર છો. સંસારમાં જેની પાછળ દોડો છો ને, જે સુખોને ભેગું કરવા. સુંદર સાજી કારણ રાજ્ય આપણને એટલે કહે છે સુખ કોને કહેવાય ને, સુખ કોને કહેવાય? સંસાર જોડે તો સુખની વ્યાખ્યા બી નથી. બિચારા કઈ વસ્તુ આવે છે ને કોઈ વસ્તુ જાય છે એમાં સુખ માની બેઠો છે. એક મારી જાગ્રત રૂહને પૂછી જો સુખ કોને કહેવાય, એ બતાવશે કે સુખ તો એના ફૂલ ભાગમાં છે, સુખ તો એના રંગમહોલમાં છે, સુખ તો એની જુમનાજીમાં છે, સુખ તો એના માણેક પાડમાં છે, સુખ તો એના તખ્તરવાની અંદર છે, સુખ તો ધની હત્યા સવારીમાં છે. પૂછો રૂનક સુખ ક્યાં છે? બતાય સંસારમાં તું ભટકું છું ને ક્યાં જગ્યા પર તારો ફૂલ ભાગ છે.
કઈ જગ્યા પર તારી જુમનાજી છે જ્યાં તારા સુખ છે? કઈ જગ્યા પર તારો માણેક વાડ છે જ્યાં તું ભટકું છું અને ત્યાં જઈને તું સુખની આશાઓ રાખું છું? કોઈ માણેક ભાડ વગર સુખ આપી શકે? કોઈ તારા રંગમહોલ વગર તને સુખ આપી સુખી કરી શકે ખરા? અને કોઈ તારા રંગમહોલ ને તારા ધની વગર સુખ આપ તો એ સુખ તારા જોઈએ છે બી ખરા? તારા ધની વગરના સુખ જોઈએ છે તારા? એ સુખ તું કયા સુખોની માલકીન છો? તું કયા સુખમાં માલવા વાળી? તું રાજજી કે છે તું જે સુખ લઉં છું ને, દુનિયા એ સુખોની કલ્પના નહીં કરી શકતી. તમે સ્વર્ગના વૈકુંઠમાં જાઓ, અપ્સરાઓના સ્વર્ગમાં જઈને પૂછી લો, વૈકુંઠની માલકીનીઓને જઈને પૂછી લો, ચાહે માં લક્ષ્મી દેવી હોય, માં પાર્વતા દેવી હોય, સરસ્વતી દેવી, તારા સુખોની તો કલ્પના ના કરી શકે, વિચારમાં ના આવી શકે. એ સુખ તારા. અને તું દુઃખી તો આ સંસારમાં રાજ્ય ગયા છે ને, 14 લોકનું બ્રહ્માંડ, ખાલી તારા સુખ સાંભળી લે ને, ખાલી દુનિયા વાળા સાંભળી લે તારા તો જે તું લઉં છું એ, તો બી સંસાર ધન સુખી થઈ જાય. દુનિયા સાંભળે ને તો એમના વિઘ્નો દૂર થઈ જાય, એમની બલાઓ દૂર થઈ જાય, એમના સંકટો, એમની મુસીબતો બધું જ દુનિયાનું દૂર થઈ જાય. તારા સુખનું વર્ણન સાંભળવાથી લઈ નહીં શકતા. એ તારા સુખ છે. દુનિયા નરકોમાંથી છૂટી જાય એ તારી લીલા તારા સુખ છે. સંસાર ક્યાં સુખની વ્યાખ્યા કરે છે અને તારા સુખ કયા? કોઈ છીનવી શકે ખરા? એ તો સુખની માલકીન. તું આ સંસારની અંદર ઈશ્કના પ્રેમ માટે છે ને, તું ઈશ્કના પ્રેમ માટે જે ભટક્યા કરે છે, આખો સંસાર તને તો ખબર છે ને 5 તત્વના 3 ગુણનો બનેલો છે. 5 તત્વમાંથી કયા તત્વમાં પ્રેમ ભર્યો છે? બતાય, ભાગ જા. કોઈ તત્વ તને તો આ બધા પૂતળા 5 તત્વના બેઠેલા છે. 5 તત્વમાંથી કયા તત્વમાં પ્રેમ છે? કયા તત્વમાં સુખ છે? કયા તત્વમાં આનંદ છે? 3 ગુણમાં 5 તત્વ, 3 ગુણના બધા પૂતળા બેઠા છે, જેની પાછળ તું બેઠી છું, ભાગું છું. તને તો આ સમજ છે ને, 5 તત્વ મિલ માહોલ રચ્યો ને. તું કયો તત્વ તને સુખ કરશે? 5 તત્વોમાંથી એકય તત્વ નથી. એથી પરેનું તત્વ નૂર તત્વ, એથી પરેનું ઈશ્કનું તત્વ છે તારું. ત્યાં તારું સુખ છે, ત્યાં એ તેરો કરા. બાકી તો ભાગ જા 5 તત્વોની અંદર, 3 ગુણની અંદર. કેવી હાલત છે સંસારની ને. બધા એકબીજાની જોડે સુખની આશા, પ્રેમની આશા રાખીને બધા બેઠા છે. કોઈ સુખી કરી જાય, ક્યાંય પ્રેમ મળી જાય, ક્યાંય શાંતિ મળી જાય. બિચારા દુઃખી થઈને ભાગીને દુનિયા જાય છે. આપણને તો ખબર છે ને કે રાજ્ય સિવાય ક્યાંય નથી સુંદર સાજી આપણા સુખ. તો રાજ્ય સિવાય શું કામ બીજે કઈ લાગો છો? ઈ કે છે કે તું ઈ સુખનો સાગર તું ખુદ તને જોઈ લે, તારા નખથી શીખ લગી જોઈ લે. તું જે મૂલ્ય મિલા બેઠી છે ને, કેટલા ઈશ્કથી, કેટલા પ્રેમથી, કેટલા આનંદથી, કેટલા સુખોથી તું ભરેલી છું. તારા ખુદ અંદર કેટલા સુખ છે. તારે બીજે ક્યાં જોવાની જરૂર છે? કે બીજે ક્યાંય આમ ભિખારીની જેમ ભીખ માંગવાની ક્યાં જરૂર છે? તારું ખુદ પોતાનું સ્વરૂપ. રાજજી શ્યામાજી તો હજુ કંચનંગના સિંહાસન પર છે ને. તું ખુદ જે તું નૂર ને ઈશ્કની બનેલી બેઠી છું ને, લાલ રંગની ગિલમ પર, તે જોયું છે એની અંદર કે રૂહમાં ઈશ્ક કેટલો ભરેલો છે, એમાં પ્રેમ કેટલો છે, એમાં સુખ કેટલા છે, એમાં આનંદ કેટલો છે. સુખ તો ઈ કરી શકે ને જેની જોડે સુખ હોય, ઈ તો સુખ આપી શકે. સંસારમાં કોની જોડે સુખ છે તમને આપશે? જેની જોડે પ્રેમ હશે ઈ તો તમને પ્રેમ આપશે ને સુંદર સાજી. સંસારમાં કોની જોડે પ્રેમ છે તમને આપી દેશે. જેની જોડે આનંદ હશે ઈ તો આનંદ તમને આપશે. તમારા મૂલતન સિવાય ક્યાંય બી લાગો છો, જાઓ કોઈની જોડે સુખ હોય, પ્રેમ હોય, આનંદ હોય તો
જ્યાં છે તમારા મૂળ તનોની અંદર. કેટલો ઈશ્ક ખબર છે, કેટલો ઈશ્ક કે એક રૂહ સવારથી સાંજ, મતલબ કે આ સંસારની દ્રષ્ટિએ કે ભાઈ સવારથી તું પરમધામની હરેક લીલામાં સામેલ, હરેક લીલામાં સામેલ, હરેક લીલામાં બધાને ઈશ્ક ઉડાયા કર, આનંદ દીધા કર, સુખ દીધા કર, તો બી ના તારો સુખ ખતમ થાય છે, ના તારા પ્રેમ ખતમ થાય છે, ના તારો આનંદ ખતમ થાય છે. ક્યારેય નહીં ખતમ થવા વાળો ઈ તું. આ સંસારમાં થોડીક કોકની જોડે આશા રાખીને કેવી ભટકાવું છું રાજજી કે છે. ક્યાં ફસાઈ છું તું? તું ખુદ તારી લગી પહોંચી જાઉં ને તો બી તને કોઈની જરૂર ના પડે. તું તારા મૂળ લગી તો પહોંચ. આપણે દુઃખી જ એટલે છીએ કે આપણા મૂળ ઘર લગી, આપણા રંગમહોલ લગી, આપણા મૂળ મિલાવા લગી, આપણા મૂળ ધણી લગી, આપણા મૂળ તન લગી નહીં પહોંચતા. જે પોતાના મૂળમાં પહોંચી ગયા ને એના સંસારમાં કોઈ જ દુઃખી ના કરીએ કે કોઈ ના દુઃખી કરીએ કે પોતાના મૂળ લગી. કે મૂળમાં તો પ્રેમ આનંદ સુખ છે. એના સિવાય બીજે ક્યાંય જો ગોતા માર્યા સુંદર સાજી તો જાવ થજો દુઃખી. રાજજી કહે છે તમે દુઃખી ન થવાયા સુંદરજી. ઈ ધની યાદ કરાવે તમે કોણ છો. હવે રાજજી ધ્યાનથી સુંદર સાજી કે ભાઈ ઈ મૂળ લગી પહોંચાય કેવી રીતના, ઈ સુખ અહીંયા બેઠે બેઠે આ તનમાં પ્રાપ્ત કેવી રીતના કરી શકાય સુંદર સાજી. દાખલા તરીકે અહીંયા બેઠા છે ને અમે તો એવું કહીએ એમ કે કેવી હાલત થાય કે ભાઈ તમે અહીંથી આપણે પન્નાજી જવું હોય, રિઝર્વેશન હોય, ટિકિટે હોય આપણી જોડે, આ ભાઈ આ તારીખની આ ટ્રેન આપણે, અને જઈને એમ કે ભાઈ ટ્રેન 4 કલાક લેટ છે ને 10 કલાક લેટ છે ને પછી 12 કલાક 18 કલાક અને પછી ટ્રેન કેન્સલ જતો. કેવી હાલત થાય ભાઈ. 12 કલાકે લેટ હોય તો વાંધો નથી પણ કેન્સલ થઈ જાય તો કેવી તકલીફ થાય. બિસ્તરા લઈને ઘેર આવવું પડે ને એમ આપણે આ ટ્રેનમાં છીએ. રાજજીને કંઈ ભલે 10 કલાક 12 કલાક 15 કલાક લેટ ચાલશે પણ જોઈએ તું છે ને, કારણ કે બિસ્તરા ભરીને બેઠેલા છીએ ને. ટ્રેન લેટ હશે ચાલશે મતલબ કે અંત સમયે આંખ બંધ થતા પહેલા તું જોઈએ છે, તારી કમી છે, બસ તને જોઈ લેવો છે, તારી હાથે હાલવું છે ને સુંદર સાજી. બાકી તો એવું નથી લો ને ભાઈ રાજજી સિવાય આવે ને તો કોઈની હાથે જવું શું કરવા છે ને. આ તનમાંથી પ્રાણ બી ત્યારે નીકળે કે એ લેવા આવે ત્યારે એની હાથે જ જવું છે. બાકી તો એક રૂહની ઈચ્છા વગર કોઈની મજાલ છે કોઈ યમદૂત ના કે કોઈના કે તમારા પ્રાણ બી કાઢીએ કે તનમાંથી જીવ બી કાઢીએ કે. એટલે દેવચંદ્રજીનો પ્રસંગ આવે છે ને સુંદર સાજી કે પોતાના પિતા હોય છે ને ઓલ્યા 12-13 દિવસ પેલો ભાગવત સાંભળવા જાય, અનાજ બી નથી અને પછી દેવચંદ્રજી બેહોશ થઈને પડે છે તો પોતાના પિતાને શું કહે છે કે મૂર્ખો મેં નહીં મરને કા. હું જે 3 પ્રશ્નો લઈને નીકળ્યો છું ને એનો જવાબ હાથ પકડીને ના નીકળે ને ત્યાં લગી મજાલ છે કોઈ એમાંથી પ્રાણ કાઢીએ કે. મહારાજા છત્રસાલ જો સદૈવ અંદર મજાલ છે કોઈ પ્રાણ કાઢીએ કે. પરમહંસોની અવસ્થા કેવી, મજાલ છે કોઈ જીવ પ્રાણ કાઢીએ કે. કારણ કે મેં તો તારી હાથે હાલવા વાળી ને, તારા સિવાય કોઈ આવે તો કેવી રીતના શરીરમાંથી નીકળી શકાય. એ રાજ્યની તું આવી જા બસ તારી હાથે વિદાય થઈ જાય તો એ સુખ લેવાય કેવી રીતના સુંદર સાજી. આપણી વચ્ચે કોણ એવું આડો આવે છે મારા ને મારા રાજ્યના વચ્ચે કે જે મને એ સુખ નથી લેવા દેતા, મને ખુદ મારા લગી નથી પહોંચવા દેતા. કેવું લાગે એમ કે કોઈ પોતાના પ્રેમ લગી, કોઈ પોતાના સુખ લગી ખજાનો ડાબેલો હોય અને પોતાના મૂળ ખજાના લગી ન પહોંચી શકે તો એના તો ભાગ કેટલા ફૂટલા કહેવાય. જેનો ના હોય એનો તો સમજ્યા. તમારો બધા એનો તો ખજાનો પરમધામમાં છે, તમારા મૂળ તનોની અંદર છે સુંદર સાજી. તો ત્યાં પહોંચીને લઈ લો. તો કે છે કેવી રીતના લેવાય ધ્યાનથી સુંદર સાજી શું કહે છે મહારાજ. ઝૂલો જાહેરી અંગના મરે. હવે જાહેરી અંગ 2 રીતના છે સુંદર. તો આ તન જાહેરી કયું છે, આ તનના અંગ ધ્યાનથી. કારણ મેં કહ્યું ને આ મૂલ મિલાવવાળીની વાતો છે. એ નૂર એ ઈશ્ક એ પ્રેમ જો નહીં હોય ને તમે નહીં લખો. જાહેરી અંગથી કાંઈ પ્રાપ્ત નહીં થાય.
જાહેરી અંગમાં પહેલાં પહેલું તો આ તનને કહેવામાં આવ્યું છે. સૌથી મોટું બીજું શું કહ્યું છે કે ભાઈ અંતસ્કરણને કહેવામાં આવ્યું છે. અંતસ્કરણ એટલે મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર. જ્યાં લગી તમે કોઈ બી આ સંસારનું જેટલું બી તમને મળ્યું છે વાપરજો દુઃખ દુઃખ દુઃખ. પરમધામનું જેટલું બી વાપરજો રૂહના નૈન વાપરી લો, એ રૂહના ચરણ વાપરી લો, એ રૂહના હાથ વાપરી લો, એ રૂહનો શિંગાર વાપરી લો. તમે જેટલું બી પરમધામનું વાપર્યું એટલો સુખ, આનંદ, પ્રેમ. આપણે શું વાપરીએ છીએ? પછી રાજ્યને દુઃખી થઈએ છીએ ને. જો તમારી પરાતમ મૂલ મિલામાં બેઠી છે ને તોય સુરતાના સ્વરૂપે આ તન પર બેસીને બધું જો આનું વાપરતી હોય તો આની સુરતા એની પર બેહાડીને કેમ એનું ના વાપરી લઈએ? કારણ કે સુખ તો એની જોડે છે ને, પ્રેમ તો એની જોડે છે, સુંદર સાજી, આનંદ તો એની જોડે છે, તો એ વાપરી લો ને. એટલે કે છે કે આ જાહેરી આનું ના વાપરજો સુંદર સાજી. તમે એક પ્રયાસ કરજો કે તમારી જોડે 24 કલાક છે એક રાતના દિવસની અંદર. 24 કલાકમાં હું મૂલ મિલાવાળી બનીને કેટલો ટાઈમ રહું છું? 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ, જેટલો સમય તમે મૂલ મિલાવાળી બનીને રૂહ બદલે આ તનમાં છો, માયાના તનમાં જો ને. પણ જો તમે મૂલ મિલાવાળી બનીને રહ્યા ને આ તનમાં બી જેટલો સમય રહેશો ને તમને કોઈ જ દુઃખી નહીં કરે. કે સંસારમાં કોઈ દુઃખ એવું બન્યું નહીં તમને દુઃખી કરી નાખે. કે મૂલ મિલાવાળીને તો કોઈ કરી જ ના શકે દુઃખી, એ તો આતનવારાને કરે છે ને સુંદર સાજી. કેટલો સમય શરૂઆત કરજો તમે. સુંદર સાજી ધ્યાનથી, એ મૂલ મિલાવાળી રૂહ કોણ? રાજ્ય બી ધ્યાનથી, રાજ્ય બી એની માટે કેવું વિચારે. દાખલા તરીકે કે તમે એ મૂલ મિલાવાળી રૂહ હોય ને તો એનું સવારથી સાંજ લગી એના પ્રીતમને રીઝવવામાં જાય છે. એ ઉઠે છે, બેઠે છે, ઝીલના કરે છે, ભોજન કરે છે, કાંઈ બી શિંગાર કરે છે, કોઈ બી એનું એક એક લીલા એના પ્રીતમને રીઝવવા માટેની લીલા. મને કાંઈ સુખ મળે ના મળે કાંઈ નહીં, નથી જોઈતા રાજ્ય મારે, કારણ કે એની જોડે ખોટ નથી ને કાંઈ, એના કાંઈ નથી જોઈતું. એની જોડે એના દિલમાં ભંડારો ભરેલા પડ્યા છે. એ એવું ચાહે છે કે બસ બીજાને દઈ દે ને, આ રૂહને દઈ દે, નાના દઈ દે, નાના દઈ દે, નાના દઈ દે. અને આપણે આ તનમાં કેવું વિચારે કે રાજ્ય બધાનું છોડીને મન દઈ દે ને ઓલ્યાનું ચાલશે. ભાઈનું કેવું છે એમ સુંદર સાજી? તેના તો અચ્છા છે કે આપણે મૂલ મિલાવાળા ભાવમાં જીવીએ સુંદર સાજી. એની જોડે કોઈ કમી નથી એમ. તો એનું સવારથી સાંજ લગીની એક એક લીલા એના પ્રીતમને રીઝાવવાની છે. તો હું કેટલી વાર મૂલ મિલાવાળી ભાવમાં રહું છું ને મારા ધણીને રીઝાવવાનો પ્રયાસ કરું છું. મારું તો જીવન જ છે એને રીઝાવવાનું, કે એના પ્રેમમાં છું ને હું. હા, મેં પ્રીતમ એને રીઝવવા છે સુંદર સાજી. બસ એકબીજાને રીઝવવાના ભાવ છે કે તોલો જાગે ના રૂહ કે અંગ. એટલે જાહેરી અંગની મરે સુંદર સાજી કે તમે આના નેન હું કામ વાપરો છો? બંધ કરીને મૂલ મિલાવાળીના નેનથી જોઉં ને. તમે મૂલ મિલાવાળી રૂહ છો ને તો મૂલ મિલાવાળા રૂહના શ્રવણ એના કાન વાપરો ને. જે દિવસ એના કાન વાપરશો ને કે મૂલ મિલાવાળી રૂહ છું ને મારા એ શ્રવણ છે, એ દિવસ તમે તમારા જીવનમાં કોઈ બી ભલું બુરું કચરો જવા જ નહીં દો. તમે મૂલ મિલાવાળી રૂહને પૂછે એને હું સાંભળવું ગમે તો કે મારા વાલોજી બોલે, મારી શ્યામાજી ઉતરે ને તો છમ છમ ઝાંઝરના છનકાર આવે ને મને એ બહુ ગમે છે. એના પરમધામના બહુ ગમે છે. તમે પૂછો કોઈ ઈધર કિધરની આપણે નથી કહેતા વાતો, ઈધર કિધરની વાતો મૂલ મિલાવાની કાનમાં જાય. ક્યારે વાલાજી સિવાય કાંઈ નથી સાંભળવું. વાત કરીએ તમારા રાજ્યની કર, એના કાનમાં બીજું કાંઈ જ ના કોઈ રેડી એક. એની જુબાન તમે મૂલ મિલાવાળા છો ને સુંદર સાજી, તો એ રૂહ ન પૂછી જો એની જુબાનમાં રાજ્ય સિવાય બીજો કોઈ શબ્દ નીકળે ખરો ભલા? એ બોલે તોય રાજ્ય, ચાલો તોય રાજ્ય, સાંભળે તોય રાજ્ય, જુઓ તોય રાજ્ય. એના જીવન સુંદર સાજી
તમે તમારી રૂહને જઈને પૂછો, ખાલી તમે જ્યાં બેઠી છે ને એને, કે આમાં રાજ્ય ક્યાં? ખોરજો કોક દિવસ તો ક્યાં નથી. રાજ્ય એટલે સુખ, રાજ્ય એટલે પ્રેમ, રાજ્ય એટલે આનંદ, રાજ્ય એટલે ઈશ્ક, રાજ્ય એટલે મસ્તી. તમે તમારી અંદર ખોરજો ક્યાં? તમારી મૂલ મિલવારી રૂહમાં ક્યાં નથી રાજ્ય? નખથી શીખ લગી એ જ રાજ્ય. એના બાલોમાં, એના ગાલોમાં, એના હોઠમાં, એના નેનમાં, એના વસ્ત્રોમાં, એના આભૂષણમાં, એના શિંગારમાં ક્યાં રાજ્ય નથી રૂહમાં? અને આમાં ખોરો જોઈએ ક્યાં મળે? ક્યાં? મૂલ મિલાવારીને પૂછો ક્યાં છે રાજ્ય? બોલ તારે ક્યાંથી જોઈએ છે રાજ્ય? એના એક એક રોમ રોમ એનો પ્રીતમ છે. સુંદર સાજી ક્યાં નથી પ્રીતમ? એ તમે છો સુંદર સાજી. એટલે કે છે કે ભાઈ આ જાહેરી અંગ છોડ દો. હવે બાકીનું જીવન છે ને એ મેં મૂલ મિલા વારીનું વાપરી લો, એનું જીવન જીવી લો. એનું જીવન કેવું છે, એનો પ્રેમ કેવો છે, એનો આનંદ કેવો છે, એ આનંદમાં વતો ડૂબવું છે ને સુંદર સાજી. એટલે કે છે કે જાહેરીને ધીમે ધીમે ઓછું કરી દો. આજે તમે આ તનમાં બેસીને તમે કહો ને કે ભાઈ આનું શું, તો કે પતિ એના જો, દીકરો એનો જો, પત્ની એની જ, સંસાર વિવય નંદ દિયર જેઠ વાડિયું બેહું બધું આનું છે. તમે મૂલ મિલાવારીને પૂછો છે તારું હું, કે રાજ્ય. એના એક રાજ્ય સિવાય કાંઈ નથી. આનું બધું છે. તમે મૂલ મિલાવારી હોય ને તો તમારા રાજ્ય સિવાય કોઈ નથી સુંદર સાજી. એ તમે પરમધામના છો. એટલે કે છે હવે બાકીનું જીવન ન્યા લગાઈને જીવી એ મજકુરા રૂહ અંગ હોવહી. સુંદર સાજી આ રૂહના અંગોનું મજકૂર છે. આ રૂહનું વર્ણન છે કે ભાઈ જાહેરી બહુ થયું. એમ તમે આજે નહીં મારો તો કાલે મરી જશે ને લોકો આમાં આગ લગાડશે ને. એ મૂલ મિલાવાળા એ અંગો છે જેમાં પ્રેમ છે, આનંદ છે, મસ્તી છે, સુખ છે સુંદર છે. અને કોઈ જ ના છીનવી શકે. તમે અહીંયા આવ્યા છો ને, આપણે બધા ખેલમાં આવ્યા છીએ ને, તમે મૂલ મિલાવાળા તન ન જુઓ. આજે આપણને એવું લાગે કે હા યાર ઈશ્ક નહીં આપણી જોડે. એ મૂલ મિલાવાળી રૂહમાં એક સોયની નોક જેટલો બી ઈશ્ક ઓછો થયો છે ખરો? અહીંયા આવ્યા ને સુરતા સ્વરૂપે મૂલ મિલાવાળા તનમાં ઓછો થયો છે ખરો? થઈ શકે ખરો? રાજી કરીએ કે એનો પ્રેમ, એનો આનંદ, એના સુખ ઓછા થયા છે ખરા? એના તો એટલા જ છે. સુંદર સાજી તો એ સુખમાં કેમ નથી કે મારા એ સુખ છે, મારો એ આનંદ છે, મારો એ પ્રેમ છે. સુંદર સાજી જ્યાં લગી એમાં નહીં લાગો ને ત્યાં લગી તમારા દુઃખ ક્યારેય દૂર નથી થવાના, તમારા પ્રોબ્લેમો ક્યારેય દૂર નથી થવાના, તમારી મુસીબત વિઘ્નો ક્યારેય દૂર નથી થવાની. જો થવાની હોત ને તો દુનિયાએ બહુ યજ્ઞો કર્યા, બહુ ગણપતિ દાદાને પૂજ્યા, બહુ હનુમાનજી દાદાને પૂજ્યા, બહુ કુળદેવીઓ પૂજી. થવાનો હતો દુનિયાવાળાના ના પ્રોબ્લેમો દૂર થઈ ગયો હોત, ના વિઘ્નો દૂર થઈ ગયા હોત, ના બલાઓ દૂર થઈ ગઈ હોત. કેમ નથી થયા? કારણ કે મૂળ આનંદમાં નહીં લાગ્યા. બિચારાને ખબર જ નથી કે સુખ ક્યાં છે, પ્રેમ ક્યાં છે. આ બધી બલાઓ કેમ નહીં દૂર થાય? એકવાર મૂળ તનમાં લાગી જાવ બધી બલાઓ દૂર, બધા વિઘ્નો દૂર. એકવાર મૂલ મિલાવમાં રાજ્યમાં લાગી જાઓ બધા સંકટ, બધી પ્રોબ્લેમ, બધા ચિંતા દૂર. મહારાજ ઘણી વાર કહે ને સુંદર સાજી એમ કે ભાઈ તમે રાજ્યની કરીબ છો, રાજ્યની નજીક છો, રાજ્યની જોડે છો, કોઈ ચિંતા. પરમધામમાં હતા, પરમધામમાં પશુ પંખીઓ નથી, અનવન ઓલે વાડીઓ ખેતરા નથી, અનવન છે ને ત્યાં આગળ પશુ પંખીઓ છે, અનવન છે ત્યાં આગળ. કોઈ ચિંતા લાગી ક્યાં પશુ પંખીઓને પાણી પીવા દોવા જવાનું છે, દૂધ કાઢવા જવાનું, ત્યાં કોઈ ચિંતા હતી? કે ભાઈ અનવનમાં ખેતરોમાં પાણી વારવા જવાનું છે, કે ભાઈ બાજરી થઈ ગઈ કે મફરીઓ થઈ ગઈ તો જમફળ તોડવા જવાનું છે, એવી ચિંતા હતી કે રાજ્ય તમને કોઈ ચિંતા જ નથી કરવા દેતા. બસ તું મારી હાથે થઈ જશે, બધું થઈ જાય છે ને તો બસ મારી બાજુમાં રહે, બાકી બધું થઈ જશે. રાજ્ય એમ કે છે હું એ છું, તું ત્યાં મારી હાથે રહેતી હતી ને તારું કોઈ કામ અટકવા દીધું તું મેં? બધા જ થતા તારા કામ. આજ બી મારી જોડે રહે ને તારા બધા જ કામ થઈ જશે.
એટલે કે છે કે તું તારા મૂળમાં લાગ, તું આને જેટલું બને એટલું ઓછું કર. આ તનથી વિચારવાનું ઓછું કરી દે. બુદ્ધિ વાપરી હોય તો તારા મૂલતન નહીં વાપરી લે ને. તમે એની બુદ્ધિ વાપરો ને તો શું આવો બુદ્ધિમાં કે આ રાજ્યને કેમનું રીઝાય દો, એનો હું ગમે છે, એની જોડે એની કરીબ એની નજીક એના સાનિધ્યમાં કેવી રીતના લેવાય. બસ એની બુદ્ધિમાં એ જ ચાલે છે ને સુંદર સાજી. તો બુદ્ધિ એની વાપરો, નેન એના વાપરો, શ્રવણ એના વાપરો, અંગ એના વાપરો, આભૂષણ એનો વાપરો, શિંગાર એનો વાપરો. જેટલું બને એટલું તમારા મૂળ તનનું વાપરો સુંદરજી. જેના તમે માલિક છો, તમે તમારા મૂળ તનના માલિક છો ને સુંદરસાજી, તો કેમ ના વાપરો તમે તમારું રાજ્ય? ઈ કે છે अपने मासुक संग કે તું તારા માશુકના સંગ રહેવા વાળી. તમે ઈ તો તમારા મૂલતનનો જે હાથ છે ને, જેમાં ચૂડી પહેરેલી છે, જેમાં પોંચી પહેરી છે, જેમાં મુંદરી પહેરેલી છે, તમે પૂછો કે મુંદરી હું કામ પહેરી છે? અને ઈ હાથના પર્સને ખબર છે કે આમ હોય ને તો પિયાજી બાજુ એમ લોહી ચુંબક ખેંચે ને એમ ખેંચે કે યાર પિયાજીના બાલોમાં સહેલાઈ દઉં. ઈ તનના એક એક અંગોના રાજ્ય ખેંચે છે. કેમ ખેંચે છે ખબર છે સુંદરસાજી? રાજ્ય મૂલતનના એક એક અંગોને કેમ ખેંચે છે? એના નેટને કંટ્રોલ કરીને રાખે છે, એની બુદ્ધિને ખેંચી રાખી છે, એના એક એક અંગોને. કેમ? કારણ કે સામે ઈશ્ક છે ને, આ બાજુ ઈશ્ક છે. ઈશ્ક ઈશ્ક ન ખેંચે છે. આજે જો આપણી અંદર ઈશ્ક હોત તો ખેંચાઈ ગયા હોત કે ના ખેંચાઈ ગયા હોત? સ્વરૂપમાં ચોપાઈ બોલીએ છે ને, માસુક ખેંચે તો હે અર્થ કે માહે ખેંચે છે આપણને. આપણને તો માયા ખેંચે છે, આપણી બુદ્ધિ વિચારો. તો માયા હોય તો માયા જ ખેંચવાની. જન સુંદર સાજી, તમારી અંદર માસુક હશે, પ્રેમ હશે, સુખ હશે, આનંદ હશે, તો જરૂર માસુક ખેંચશે તમને. તો એ તનોમાં ઈશ્ક છે એટલે ખેંચાય જાય. એનો આનંદ છે તો આનંદ તરફ ખેંચાય જાય. એમાં સુખ છે તો સુખ તરફ ખેંચાઈ જઈએ સુંદરજી. એટલે રાજ્ય અંગોને ખેંચી રાખે છે. कोल फेल आए हाल आया હવે અહીં વાળાને ભૂલી જાઓ સુંદર સાજી, આને ભૂલી જાઓ. સમજી લોકોને દેવતા જ મૂકી દીધી છે. અમે મૂકવાની છે ને સુંદરતા, તો સમજી લો સુંદર સાજી. એવું જેમ કે છે હા ને, દુનિયામાં મરવાની વાત ચાલે. રાજજી મોમીન કા મોત અલગ કહ્યું છે ને સુંદર સાજી. કે તું ઇક્વલ, તું વિચાર કર કે ઇક્વલ તું બોલતી હશે તો કેટલો મધુર બોલતી હશે. તારા પહેલ કેવા છે કે આખું પરમધામ તારું દીવાના, ત્યાંના વૃક્ષો તારા આશિક, ત્યાંના પશુપંખીઓ તારા આશિક, ત્યાંનું ઝાડ તારું આશિક, તેની હવા તારી આશિક, તેની બિલ્ડિંગો મોહલતો તારી આશિક. કેવા હાલ છે, કેવા ઈશ્કમાં તું રહેવારી કે આખું પરમધામ તારી પાછળ પાછળ ફરે. આખું પરમધામ તારું કહેલું માને. તું કહું એમ છે ને, તું કહું એમ તે પરમધામની અંદર બધું થાય એવું પરમધામ તારું. એમ તો ત્યાંના તારા કોળ કેવા હશે, તું કેવું બોલતી હશે, તારા હાલ કેવા છે ધનીના ઈશ્કમાં, તું કેવી એના પ્રેમમાં પાગલ, તું કેવી એના સુખમાં પાગલ હશે, તું કેવી આનંદમાં રહેતી હશે. એ તે યાદ બી કર્યું છે કોઈ દિવસ કે છે? तब मौत आई तो है અને ઈ જો યાદ આવી જાય ને તો પછી યાર પછી આમાં આ કીચડમાં કોણ જીવે? મારે તો મૂલતનના આનંદમાં રહેવું છે સુંદર સાજી. પછી એમાંય આ ગુણંગ ઇન્દ્રિયોના મન તો ચાલે નહીં કે દે. तब रूह की नासिका को અને ત્યારે અહીં વાળું મરે, અહીં વાળું વિચારવાનું તું બંધ કરું ને તો તારામાં એટલું બલ છે, એટલું બલ છે આ નાસિકામાં. ખબર નહીં, કોઈને શ્વાસની તકલીફ હોય, કોઈને કોરોનાનો તકલીફ, તારા શ્વાસ લેવામાં બહુ તકલીફ પડતી હોય, કોઈને એવી તકલીફ હોય ને તો કે છે એક વાર મૂલ મિલાવાળી રૂહ બની અને જેટલો બી ઊંડો શ્વાસ લેવાય ને એટલો લેજે, તો તારી નાસિકામાં શું થશે કે છે? आवेगी खुशबू એ વાલાજીના સુંદર સાજી ઘોઘરાલા બાલની ખુશ્બુ, વાલાજીના અંગોની જામાની ખુશ્બુ, વાલાજીની ઇઝારની ખુશ્બુ, વાલાજીની એક એક અંગોની ખુશ્બુ. પછી કોઈ બીમારી રહે શરીરમાં, અહીંયા બેઠે બેઠે તું અર્શની ખુશ્બુ લઈ શકું છું. એટલું બલ તારી નાસિકામાં છે. તું એક વાર મુલમિલાવાળી બની ને સુંદર સાજી,
તું એકવાર એ રાજ્યની બની જા તો તું એ ખુશબોય લઈ શકું છું. ખુશબો એકલું નહીં, એ અર્શનો સુખ આનંદ પ્રેમ લઈ શકું છું. નહીતર એમ તો રાજ્ય ના કે ને કાયો આનંદ અખન ઘરતનો અક્ષરાતીત વરદાર સુંદર છે. એ ઘરનો આનંદ તું પ્રાપ્ત કરી શકે છે. અને ક્યાં દુઃખોમાં ફસાવું છું, ક્યાં દુઃખમાં તું લાગેલી છું. તારા સુખ છોડીને રૂહ નૈનો દીદાર કર. હાય હાય સુંદર સાજી, તારા જે રૂહના નેન છે ને તો એની અક્ષરધામે કંચન રંગનો સિંહાસન છે, જેની પર એક ગાદી તો ચાકલે 5 તકીએ સુંદર છે, અને તા પર બેઠે છે યોગલ બિહારી. તારા એ પ્રીતમના દર્શન કરી લે સુંદર છે. એકવાર સુંદર છે આ દર્શન, અગર એકવાર મહેનત કરી લો. મેં ધીમે ધીમે જેટલી પરમહંસોની વૃત્તો પડું છું ને, જેને એકવાર રાજ્યના દર્શન કરીને રાજ્ય બની જાય. એકવાર રાજ્યનો જોઈ લે ને એ રાજ્ય બની જાય. પછી તો મેં ઘણા પરમહંસોની જોયું કે જેને રાજ્યના દર્શન કરે ને એ આમ મરદાને કે ઉઠું મરદું હેડવા મળે. પ્રાણ પૂરવાની તાકાત સંસારમાં કોઈ બી ન રોકી શકવાની તાકાત. અને એવું નહીં, મેં ઘણી વાર વાણીમાં પડું ને તો વાણીમાં છેલ્લી ચોપાઈ કોઈ નફા કિસી કો ન દેવે ને કોઈ નફા કિસી કો ન શકે પહોંચે ને આવું બધું છે ને, કોઈનો નફો નહીં આપે. મેં ઘણા પરમહંસોની વૃત્ત પડી તારા ખબર પડે કે યાર વાણીની આ ચોપાઈ ગલત છે. એ પરમહંસે પોતાના હિસ્સામાંથી કોઈને પરમધામ બતાવી દીધું, માથા પર હાથ મૂકી. પોતાનો નફો કોઈને આપી શકે છે. એક વાર જો કોઈના દર્શન કરી લે, મહેનત એક જ વાર તમે બ્રહ્માંડમાં ધારો એક કરી શકો. એક વાર જેને રાજ્ય ન જોઈ લે ને એ બ્રહ્મ જેસી તદોગત. એક વાર મહેનત કરી લો, એક વાર જોઈ લો. એને જેને જોઈ લીધા ને એના રાજ્ય મને એમાં કોઈ જ કમી નહીં. કારણ કે જેને જોઈ લીધા ને એના દિલમાંથી ક્યારેય જતું નથી. પછી એ તન એનું, એ મન એનું, એ વિચારો એના, એ બુદ્ધિ એની, એ બોલી એની, અને એ રૂહના જીવનમાં બધું અર્શવાળું આવી જાય. બધું પર પ્રેમ, સુખ, આનંદ, શાંતિ. અને એવાના સાનિધ્યમાં તમને બી એ છત્રસાયમાં એ સુખ, શાંતિ, પ્રેમ મળે. એ છે રૂહની જર્ની કે જે રૂહ જુબા હક સો બોલા. તમારી રૂહ છે ને, તું તારી જુબાથી હક એટલે મતલબ કે રાજ્ય સિવાય તારા જીવનમાંથી બીજું કંઈ નીકળે છે ને તો કીચડ છે. રાજ્ય સિવાય તમારા જીવનમાં જે કંઈ ભરેલું છે ને એ કીચડ, દુઃખ, પાપ, છલ, કપટ જ ભરેલું છે. એક રાજ્ય જો જીવનમાં હશે, તમારી બુદ્ધિમાં, તમારા દિમાગમાં, તમારા વિચારોમાં, તમારા મનમાં, સુંદર સાજી જેના મનમાં રાજ્ય છે ને એનાથી મનને તો નારદના શેતાન કહ્યું છે ને કંઈક, પણ જેના મનમાં રાજ્ય છે ને એનાથી કોઈનું પવિત્ર મન નથી. જેના જીવનમાં રાજ્ય છે ને એનાથી પવિત્ર કોઈનું જીવન નથી. જેના દિલમાં રાજ્ય છે ને એનાથી પવિત્ર કોઈનું દિલ નથી. જેના નેનમાં રાજ્ય છે ને એનાથી પવિત્ર કોઈના નેન નથી. જેના સેવા, રાજ્યની સેવા માટે હાથ ઉઠે છે ને એટલા પવિત્ર હાથ કોઈના નથી. અને જે રાજ્ય કદમ હાથે કદમ મિલાઈને રાજ્ય તરફ જવાનો પ્રયાસ કરે છે ને એનાથી સુંદર પવિત્ર ચરણ નથા સંસારમાં. તમારું એ જીવન છે સુંદર સાજી. આખું જીવન તમારું પવિત્ર છે. તમારા આમ તો નખથી માથા સુધી છે કે રાજ્ય હે રાજ્ય છે. રૂહ કાનો હક બાતે સુનો. હવે મહારાજજી આવશે ને સુંદર સાજી. તમારી રૂહ તારે સાંભળવું હોય ને તો એ પરમધામની જ વાતો સાંભળજે. જે સાંભળવાથી તારા દુઃખ, પ્રોબ્લેમ, બલા, મુસીબત, સંકટ બધું દૂર થઈ જશે. દૂર કરવું છે તો પરમધામ સિવાય, રાજ્ય સિવાય, સુખ સિવાય સુંદર સાજી બીજું કઈ નહીં. જો દુનિયા કથાઓમાં, મંદિરોમાં બધે જાય છે શું કરવા? સુખી થવા તો જાય છે ને. પણ બચારા સુખની વાતો, એ જુમનાજીના સુખની વાતો કોણ સંભળાવે કે એમના દુઃખ દૂર થઈ જાય? એ રંગમોહનને સુખની વાતો કોણ સંભળાવે કે એમની બલાઓ દૂર થઈ જાય? એ રંગમોહનની લીલાઓના સુખ કોણ સમજાવે કે એમના વિઘ્નો દૂર થઈ જાય? કોણ સમજાવે સુંદર સજી? કોણ સંભળાવે બિચારી દુનિયાના? એટલે કે છે કે તું સુખની વાતો, રાજ્યની વાતો, તારા 25 પક્ષની વાતો સાંભળજે. તારા તો એમાંય દૂર થઈ જશે કે જે યહી પટ રૂહ કા ખોલો. બસ આવી રીતના તારો પડદો ઉડાડી દે.
તારો જે પડદો વચ્ચે પડ્યો છે ને, મતલબ કે અહીંનું બધું વાપરવાનું બંધ કરી દે, ત્યાંનું વાપરવાનું ચાલુ કરી દે, તો તારો પડદો ઉડી જશે સુંદર. તો તારી એક દિવસ આ શરીર રહેતા રહેતા તારી એ અવસ્થા થઈ જશે. કેવી અવસ્થા થઈ જશે ખબર છે? હમ હક में और हक बिना सबका તું તારના રાજ્યની અંદર જોઈશ, તારી અંદર રાજ્ય છે ને એના વગર બધું સપનું દુઃખ ભલા હશે તારા ધન્ય વગર. સુંદર સાજી બોલો શ્રી પ્રાણનાથ. प्यारे यही पट रूह का खोल यही पट रूह का खोल, रूह नैनो दीदार कर रूह नैनो दीदार कर, जुबा हक सो बोल रूह जुबा हक सो बोल, कानो हक बातें सुना रूह कानो हक बातें सुन, यही पट रूह का खोल यही पट रूह का खोल, यही पट रूह का खोल खोल. बोल श्री प्राणनाथ. प्यारे की जय ताम के બધાને પાણી પી દઈએ થોડીક વાર.